ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને એ પછી હવે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવે છે। આની સાથે સાથે ગુજરાતની અંદર ઘણી બધી જે સાંપ્રત એવી પણ ઘટનાઓ અત્યારે ઘટી રહી છે કે તેમના ઉપર સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન આપવું જરૂરી બન્યું છે। અને આ બધા જ જોતા હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે ગુજરાતમાં ગાંધીનગરમાં બીજી વખત જે બેઠક છે તેમનું આયોજન કરવામાં આવ્યું અને ચર્ચા ઘણી બધી કરવામાં આવી। કારણ કે ગુજરાતનું રાજકારણ સૌથી વધારે જો કોઈ જાણતું હોય અને જો કોઈ ચાણક્ય કહેવાતા હોય તો એ છે અમિત શાહ। હવે શું ચર્ચા કરવામાં આવી છે, બેઠકની અંદર કોણ હાજર હતું અને હવે પછી જે તમામ નેતાઓ છે તેમને શું આદેશ આપવામાં આવ્યો છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, પરિણામ આપણે સૌએ જોયું કે કોર્પોરેશનનું ઇલેક્શન હતું કે તો સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો, પરંતુ જ્યાં સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મહેનત કરી હતી એ જ જગ્યા ઉપર ક્યાંક પરિણામ છે ભાજપને જેવું જોઈએ એવું નહોતું મળ્યું। એટલા માટે હવે ક્યાંક મહેનત પણ ડબલ કરવાની જરૂર પડી છે। આ બધાની વચ્ચે ગાંધીનગરની અંદર બીજી એક વખત બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આમની પહેલા જ્યારે અમિત શાહ ગુજરાત આવ્યા હતા, ગાંધીનગરમાં નેતાઓ સાથે બેઠક કરી હતી, ત્યારે તમામ નેતાઓને કહેવામાં આવ્યું હતું કે લોકસભા હોય, વિધાનસભા હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, એક મને આખો તમે ગ્રાફ તૈયાર કરીને આપો કે આપણે કઈ કઈ બેઠક ઉપર આપણે વિજેતા બન્યા છીએ। અને સાથે સાથે સ્વાભાવિક છે કે જ્યારે લેશન આપવામાં આવ્યું હોય ત્યારે તેઓ લેશન ચેક પણ કરે। એટલે આ વખતે ક્યાંક એક પણ નક્કી કરવામાં આવ્યું હશે કે હવે આપણે શું કરવાનું છે, કારણ કે જે મહેનત કરી આપણને મહેનત તો દેખાય, પરંતુ જ્યાં કાચા રહી ગયા છીએ ત્યાં કઈ રીતે સૌથી વધારે મહેનત કરવી તે વિશે પણ ક્યાંક સમજાવવામાં આવ્યું। અને સાથે સાથે જે નેતાઓ છે તેમને કહી દેવામાં આવ્યું કે બહાર નીકળો। લગભગ પોણા 2 કલાક જેટલી જે આ બેઠક ચાલી હતી અને આ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, રત્નાકર અને સાથે સાથે જે જગદીશ વિશ્વકર્મા છે તે પણ આ બેઠકમાં હતા। એટલે નેતાઓ ખૂબ ઓછા હતા, પણ ચર્ચા છે ગાઢ કરવામાં આવી છે। અને અહીંયાથી કહી દેવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પરફોર્મન્સ આપણે જોઈતું હતું એ આપણને મળી ગયું છે, પણ જ્યાં સૌથી વધારે હવે મહેનત કરવાની જરૂર છે એ આદિવાસી વિસ્તાર છે, સૌરાષ્ટ્ર છે, તો ત્યાં સૌથી વધારે મહેનત કોણ કરશે, આ બધી ચર્ચા થઈ છે। સાથે સાથે જે ગુજરાતના ચાણક્ય રાજનીતિના કહેવાય છે અમિત શાહને સારી રીતે ખબર છે કે જો ગુજરાતની અંદર આપણે રાજકારણ કરવું હોય, રાજકારણ સમજવું હોય તો સૌથી વધારે બે ભાગ ઉપર ધ્યાન આપવું પડે। એક તો છે સૌરાષ્ટ્ર અને બીજું આદિવાસી। સૌરાષ્ટ્ર પંથકમાં જઈએ તો જુનાગઢની જે આજુબાજુનો વિસ્તાર છે અને ખાસ કરીને વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, એમનું જે રીતે પ્રભુત્વ વધતું જાય છે એમના ઉપર પણ ભાજપે ધ્યાન આપવું પડશે। અને બીજી બાજુ કે જ્યાં વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે એ નર્મદા, અને એ જ નર્મદા જિલ્લા પંચાયત છે આમ આદમી પાર્ટીએ કબજે કરી। એટલે ગમે તેવા ચાણક્ય હોય એમને એ ખબર છે કે જો બેઝ મજબૂત બનશે તો પછી ક્યાંક ત્યાં ભારતીય જનતા પાર્ટી નબળી પડશે। એટલે આમ આદમી પાર્ટી અત્યારે સ્થાનિક લેવલથી ધીમે ધીમે આગળ વધી રહી છે અને જો અહીંયાથી આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારની અંદરથી આગળ વધે અને અલગ અલગ ક્ષેત્ર સુધી, અલગ અલગ વિસ્તાર સુધી જો તે ફેલાય તો પછી ક્યાંક ભાજપને છે એ પડકાર બની શકે એમ છે। એટલા માટે પણ ચર્ચા કરવામાં આવી। સાથે સાથે જે અત્યારે પરિસ્થિતિ વર્તમાન આપણે જોઈ રહ્યા છીએ, ખેડૂતોનો સૌરાષ્ટ્રમાં મુદ્દો ચાલી રહ્યો છે, બીજું બાજુ જે આદિવાસી વિસ્તારના લોકો છે એ લોકોની માંગ છે કે જે ચૈતર વસાવાની સામે અનેક કેસ કરવામાં આવ્યા છે ક્યાંક પાછા છે ખેંચવામાં આવે, કારણ કે એ લડે છે, બોલે છે, એટલે જે વિસ્તાર માટેના જે તમામ લોકો છે એમને પસંદ છે, પણ ક્યાંક ભાજપે જો આ બધું જ નજરઅંદાજ કર્યું તો ક્યાંક ભાજપને 2027માં ક્યાંક અઘરું પડી શકે એમ છે। એટલા માટે પણ ચર્ચા કરવામાં આવી અને લગભગ એવું લાગે છે કે હવે જે 2027ની ચૂંટણીનું જે રણસિંગું છે તે અત્યારથી ફૂંકી દેવામાં આવ્યું છે। ભલે બહાર પાડવામાં નથી આવ્યું, પરંતુ અંદરખાને નેતાઓને કહી દેવામાં આવ્યું છે કે બહાર નીકળો, તમારા કાર્યકર્તા છે એમની સાથે વાતચીત કરો, લોકો સાથે સંવાદ કરો, જેટલી પણ સરકારી યોજનાઓ છે એ બાબતે પણ તમે લોકોને સમજાવો, સરકારી યોજનાઓના કેટલા લાભ તે લોકો મેળવી શકે છે, સરકાર કેટલો આપી શકે એમ છે, એ બધું જ તમે લોકોને સમજાવો। જો લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચશે તો પછી ક્યાંક આપણી મહેનત છે તે અડધી થઈ જશે। એટલે ક્યાંક આખી રણનીતિ છે તે ઘડી દેવામાં આવી છે, કારણ કે જો 2027માં કંઈ પણ ઊંચા નીચું થાય તો કાં કોંગ્રેસ અને કાં આમ આદમી પાર્ટી ફાવી જાય અને ક્યાંક વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીને ટક્કર પણ આપી દે। આપણે જોયું કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, મહાનગરપાલિકાની અંદર આમ તો જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। અમુક એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ આવ્યું છે પરંતુ નહીં એવું,
વિરોધ પક્ષ તરીકે પણ તેઓ એટલો બધો મજબૂત તો છે નહીં, એટલે ભાજપ છે. માત્ર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાની સત્તા છે મેળવી છે. એટલે જો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને ન ગણીએ અને જો ખાલી મહાનગરપાલિકા નગરપાલિકાને જોઈએ તો ત્યાં ભાજપ છે. એટલે ભાજપે ત્યાં તો મહેનત ઓછી જ કરવાની છે, પણ જો કામ ન થયા તો પછી જે આ મહાનગરપાલિકા નગરપાલિકામાં જે ભાજપની સત્તા છે તે ક્યાંક છીનવાઈ પણ શકે એમ છે. કારણ કે આપણે અનેકવાર એવી પરિસ્થિતિ જોઈ છે કે કંઈ પણ થાય છે, લોકોનો રોષ છે એટલો જ જે નેતાઓ છે તેમની સામે દેખાતો હોય છે કે નેતાઓ કામ નથી કરતા, માત્ર મત માંગવા માટે આવે છે. એટલે ક્યાંક અત્યારથી જ એવું કહી દેવામાં આવ્યું છે, કામ કરજો, લોકો સાથે સંવાદ રાખજો કે જેથી કરીને તમે જ્યારે બીજી એક વખત લોકો પાસે જાઓ તો લોકોને એવું ન થવું જોઈએ કે આ નેતા કોણ છે, ખાલી મત માંગવા માટે જ આવે છે. આવી વાત પણ લોકોના મોઢેથી ન નીકળવી જોઈએ. એટલે સ્વાભાવિક છે કે વર્ષ 2027 માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કારણ કે આ કોઈ પહેલી વાર નથી. બીજી વાર જો તમામ નેતાઓને સૂચન કરી દેવામાં આવતું હોય કે તમારે ધ્યાન આપવાનું છે, તો પછી હવે એ જોવાનું છે કે જો નેતાઓને જે વાત અમિત શાહ દ્વારા કહેવામાં આવી છે એમના ઉપર જો ધ્યાન નહીં આપ્યું તો પછી પરિણામ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને વધારે ભોગવવું પડી શકે એમ છે. કારણ કે આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે, એમને ગુજરાતમાં સત્તા જમાવી છે. કોંગ્રેસ વર્ષોથી એક જ સપનું જોવે છે કે એમને ગુજરાતની અંદર 2027માં સત્તા ઉપર આવવું છે, પણ કોંગ્રેસ મહેનત કરે છે, પણ ચૂંટણી સમયે પરિણામ સમયે એ નથી ખબર પડતી કે એમણે જે મહેનત કરી હોય છે મહેનત ક્યાં જાય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સારી રીતે ખબર છે કે આપણે ક્યારે અને કયા સમયે બહાર નીકળવું, કયા સમયે લોકો સાથે સંવાદ કરવો, કયા સમયે લોકોની સામે હાથ જોડવા કે જેથી કરીને એ આપણા બે હાથ જોડેલા ક્યાંક લોકો જુએ અને એ જ લોકો આપણને મત આપવા માટે આવે. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તા પણ એવા છે કે જે લોકો સુધી પહોંચી શકે છે, લોકોને સમજાવી શકે છે. પણ હવે એ જોવાનું છે કે જ્યારે 2027ની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, ક્યાંક અમિત શાહ દ્વારા આ રણસિંગુ ફૂંકી દેવામાં આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. પણ હવે એ જોવાનું છે કે જ્યારે ફરી એક વખત લેશન આપવામાં આવ્યું છે તમામ નેતાઓને, કેટલા નેતામાં ખરા ઉતરી શકે છે એમના ઉપર સૌ કોઈની નજર છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.